નમસ્કાર દર્શક મિત્રો, એસએમબી ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। સાંજ તો કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। આમોદ જંબુસર વચ્ચેના ઢાઢર નદીનો બ્રિજ 3 દિવસ માટે બંધ। તમામ વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા આદેશ। ભરૂચ અંકલેશ્વર આમોદના ખેડૂતોએ પાવર ગ્રીડની લાઇન મુદ્દે સમાન ખેડૂત સમાન વર્તનની માંગ સાથે બેઠક યોજી। ઝઘડિયા ઉમરલા પાસે આવેલા આરપીએલ કંપનીના સ્ટાફ ક્વાર્ટરના 6 લાખ રૂપિયાની ચોરીની ઘટના। અનેક મકાનોના તાળા તૂટ્યા હોવાના અહેવાલો આવ્યા સામે। ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા 4 કરોડ 57 લાખના ખર્ચે જાડેશ્વર તળાવનું બ્યુટિફિકેશન કરાશે। અનેક વિસ્તારોના માર્ગોનું પણ ખાતમુહૂર્ત કરાયું। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો। મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। આમોદ જંબુસર વચ્ચેનું ઢાઢર નદીનો બ્રિજ 3 દિવસ માટે બંધ। તમામ વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા આદેશ કરાયો છે। ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ આમોદ જંબુસર રોડ નેશનલ હાઈવે નંબર 64 પર ઢાઢર નદી પરના બ્રિજ ઉપર આગામી તારીખ 22/11/2025 થી 24/11/2025 દરમિયાન વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે। આ નિર્ણય પુરાણી થઈ ગયેલા માળખાકીય વ્યવસ્થાપન પુનઃસ્થાપન માટે બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવાના હેતુથી લેવામાં આવ્યો છે। જાહેરનામા મુજબ તારીખ 22/11/2025 થી શરૂ કરીને 24/11/2025 સુધી આ બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વાહન ચાલકોને અસુવિધા ન થાય તે માટે વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગો ઉપર નક્કી કરવામાં આવ્યા છે। ભરૂચથી જંબુસર તરફ આવતા વાહનો માટે આમોદ સમા હોટલ 3 રસ્તા, સરભાણ ગામ, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે તથા પાદરા થઈ જંબુસર પહોંચવાનો માર્ગ અપાયો છે। જ્યારે જંબુસર તરફથી આવતા ભારે વાહનોને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પાદરા ટોલનાકા થઈ ભરૂચ જવાનું રહેશે। પાદરાથી ભરૂચ તરફ જતા ભારે વાહનો માટે પણ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે દહેગામ ટોલનાકા થઈ ભરૂચ ટોલનાકાનો માર્ગ નિર્ધારિત કરાયો છે। જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ તમામ નાગરિકોને આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો અને સહકાર આપવા અપીલ કરી છે। શું નામ દાદા તમારું? મારું નામ અમરસિંહ દાસ। તો ક્યાંથી આવો છો તમે? હું આવું ભરૂચથી સાહેબ। તો બોલું ઉતર્યા હા તો અમથી 10 રૂપિયા આપીને આવ્યા થોડે, પછી તેથી પોલીસ વાળા કહે ચાલતા જ જવું, બધા શું કરે। તો કેટલા કિલોમીટર સુધી ચાલવાનું? 2-2.5 કિલોમીટર ખરું છે। શું નામ દાદા તમારું? સોમભાઈ ક્યાંથી આવો છો? કરાણા તો ક્યાં જાઓ છો તમે? જંબુસર। હા, તો ચાલતા આવ્યા તમે? પહેલેથી ગાડી આવ્યા સગરામે ત્યાં ઉતારી દીધા પેલા એ લોકોએ, હવે ચાલીને જોઈએ એમ કીધું। તો કેટલા કિલોમીટર સુધી ચાલવાનું? હવે શું નામ? રાજુ। કઈથી આવો? પખાજણ। કઈ જવાના હમણાં? દહરી। અહીંયા કઈથી ચાલતા આવો છો? સમોર। તો તમને શું પ્રોબ્લેમ છે કાકા? પેરાલિસિસ છે। કઈ આગળ જાઓ? દહેરી। હું કંઈક પ્રસંગ છે ત્યાં? તમારું ગામ છે? ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા 4 કરોડ 57 લાખના ખર્ચે જાડેશ્વર તળાવનું બ્યુટિફિકેશન માટે ખાતમુહૂર્ત કરાયું હતું। ભરૂચ જિલ્લાની જાડેશ્વર વસાહતમાં આવેલું ઐતિહાસિક જાડેશ્વર તળાવ હવે નવો
આભા મેળવવા જઈ રહ્યું છે. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બોર્ડા દ્વારા તળાવ, બગીચા અને સમગ્ર પરિસરના આધુનિક બ્યુટિફિકેશન માટે ₹4.57 કરોડના ખર્ચે વિશાળ કામકાજ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલના હસ્તે વિધિવત પૂર્ણ થયું. ખાતમુહૂર્તના આ પ્રસંગે વિસ્તારના વિકાસની નવી દિશા સર્જાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તળાવના વિકાસથી જાડેશ્વર વિસ્તારને માત્ર સૌંદર્ય વધશે એટલું જ નહીં, પરંતુ નાગરિકોને આધુનિક સુવિધાઓ સાથેનું નવું રિક્રિએશનલ સ્પોટ પ્રાપ્ત થશે. સાથે સાથે જાડેશ્વરથી તવડા તરફના જવાના રસ્તા બનેલા 23 કરોડના ખર્ચે નવનિર્મિત રસ્તાનું પણ કામ થઈ રહ્યું છે, જે આ વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની રાજકીય અને વહીવટી તંત્રની અગત્યની હસ્તીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જિલ્લા ભરૂચના ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, જાડેશ્વર જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તેમજ ભરૂચ જિલ્લાના કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત અધિકારીઓ અને અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત થયેલું છે, એના કારણે કઈ સુવિધાઓ આ વિસ્તારને મળવાની છે એનું આશીર્વાદ રૂપરેખા આપ્યું. આ કાર્ય અંદાજે 11 માસમાં પૂર્ણ થવાનું છે, એટલે વર્ક ઓર્ડર મળ્યાની તારીખથી અંદાજે 11 માસ એ આઉટર લિમિટ છે, એની પહેલાં પણ કામ પૂરું થવાની પૂરેપૂરી શક્યતા છે. આ પ્રોજેક્ટના કારણે સુગમ પાર્કિંગની વ્યવસ્થા મળવાની છે, વોકિંગ ટ્રેક, સાઉન્ડ સિસ્ટમ, ભવ્ય અને આકર્ષક પ્રવેશદ્વાર, મેડિટેશન સેન્ટર, કલાત્મક સ્કલ્પચર, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એમ્ફી થિયેટર, ઓપન સિટિંગ એરિયા, ગઝેલો સાથેનો ઓપન એરિયા, ફિટનેસ માટે ઓપન જીમ એરિયા, બાળકો માટે વિશેષ કાળજી રાખી છે કે બાળકો માટેનો વિશેષ કિડ્સ પ્લે એરિયા. ભરૂચના જાડેશ્વર ગામ ખાતે તળાવનું બ્યુટિફિકેશન અને વિવિધ જીમના સાધનોથી લઈને તમામ સુવિધાઓ અહીંયા પ્રાપ્ત થવાની છે. વડીલો માટે પણ વોકવેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આવનારા દિવસોની અંદર આ એક સ્થળ એવું છે કે જે ભરૂચના તમામ નાગરિકો માટે એક પ્રવાસન સ્થળ તરીકે અને યુવાનો જે છે યુવાનો માટે જીમની વ્યવસ્થા છે, વડીલો માટે વોકિંગની વ્યવસ્થા છે, એવી અનેક સુવિધા અહીંયા પ્રાપ્ત થવાની. ત્યારે આ ભરૂચની જનતાને એક આજે અહીંયા નવું સોપાન સર થઈ રહ્યું છે. ત્યારે હું તમામ ભરૂચની જનતાને આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું. ઝઘડિયા ઉમરલા પાસે આવેલ આરપીએલ કંપનીના સ્ટાફ ક્વાર્ટરમાં 6 લાખ ઉપરાંતની ચોરી નોંધાઈ છે. ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસમાં કરેલ ફરિયાદ મુજબ પન્નાલાલ રામલાલ સોની રહે આરપીએલ કંપની ઓફિસર ક્વાર્ટર A10 વતન ગયા હોય રૂમનું તાળું મારીને બંધ કર્યું હતું. 21/11/2025ના રોજ સવારે કંપનીના સિક્યુરિટી ઇન્ચાર્જનો ફોન મળ્યો કે રૂમનું લોક તોડેલું છે. સવારે રૂમ ઉપર આવી દરવાજો ખોલતા જોયું તો તેમાં મુખ્ય દરવાજાનો નકુચો તોડેલો હતો. રૂમમાં તિજોરીનું લોક પણ તોડેલું હતું અને સરસામાન પણ વેરવિખેર હતો. તિજોરીમાંથી સોનાના દાગીના, ચાંદીના દાગીના, પત્નીના બચતના ₹50,000 રોકડા, જૂનું લેપટોપ મળી આવ્યું ન હતું, જેમાં કુલ નુકસાન અંદાજે 6,35,500નું સામાન ચોરી થયો હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત આરપીએલ સ્ટાફ કોલોનીના અન્ય ક્વાર્ટર A12, E6, E31, E32, E21, F37, F39 અને F42માં પણ નકુચા તોડી તિજોરીઓ ખોલી ચોરી કરવામાં આવી હોવાની વિગતો સપાટી ઉપર આવી હતી. B6માંથી પણ મોબાઈલ અને લેપટોપ પણ કોઈ ઈસમો ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સીસીટીવી ફૂટેજ મુજબ રાત્રે 1:30થી સવારના 4:30 દરમિયાન અજાણ્યા તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલો ઉમરલા पुलिस મથકે પહોંચતા ફરિયાદ નોંધવામાં આવી રહી છે. सर मैं राष्ट्रीय पॉलीफील्ड का जो स्टाफ कॉलोनी है उसमें A10 में रहता हूँ. 11 तारीख को मेरी भाभी एक्सपायर हो गई, इसलिए मुझे गांव जाना पड़ा MP. गांव में 11 तारीख को निकल गया था फ्लाइट से. 20 तारीख की रात को मैं वहाँ से घर से निकला और यहाँ पर बड़ौदा आया 21 तारीख को एयरपोर्ट में. एयरपोर्ट से लगभग 8 बजे मैं बड़ौदा एयरपोर्ट से यहाँ RPL के लिए निकला. तभी हमारे सिक्योरिटी ऑफिसर का फ़ोन आया कि आपके घर में ताला टूटा है और चोरी हुई. यहाँ आने के बाद पता चला कि कुल लगभग 8 से 10 घरों में ताले टूटे और सभी के यहाँ से कुछ न कुछ ज्वेलरीज या दूसरे कीमती चीज़ें गई. उसमें से अगर मेरे घर की बात करूँ तो मेरे यहाँ एक तो हमारे पास जो सोने के जेवर थे, कुछ चांदी के जेवर थे, कैश पड़ा हुआ था. ऐसा कुल मिला के
चांदी के कुछ एक बड़ा पायल था लगभग 150 ग्राम का, 100 ग्राम के लगभग 3 पायल और थे चांदी के। इसके अलावा हार था, मंगलसूत्र 5 थे, कान के झुमके और कुंडल था, और अंगूठी थी, एक मेरी अंगूठी थी, एक बच्ची की अंगूठी थी। इसके अलावा और टप्स था कान का। तो कुल मिला के सोना चांदी, और इसके बाद 50,000 केस जो इन्होंने संभाल के रखा था बचा बचा के वो, और कुछ छुट्टे केस थे लगभग 10,000 के आसपास, जिसको हमने अभी काउंट नहीं किया कि कितना था, लेकिन अप्रॉक्स इतना रहा होगा इनका मानना है। उसके बाद हमारा एक लैपटॉप था कंपनी का डेल का, वो ले गए, और एक घड़ी थी HMT की घड़ियाल। सो इस तरह से कुल जो एस्टिमेट अभी हम लगा पा रहे हैं। अगर आप परमिशन देंगे तो बाद में साफ सफाई करते हैं, वहां अगर कुछ रिकवर हुआ तो पुलिस को बताएंगे। અંકલેશ્વરમાં વધતા પ્રદૂષણને લઈ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રિજનલ ઓફિસરને આવેદનપત્ર સુપરત કરાયું હતું. અંકલેશ્વરમાં વધતા પ્રદૂષણને લઈ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા અંકલેશ્વર રિજનલ ઓફિસરને એક આવેદનપત્ર સુપ્રત કરાયું છે. ભરૂચ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં વારંવાર થતા પ્રદૂષણ અને આગના બનાવોના કારણે હવા અને જળ સંબંધિત પ્રદૂષિત સમસ્યાઓનો ધ્યાને લઈને આપ દ્વારા અંકલેશ્વર GPCBના અધિકારીઓને રજૂઆત કરાય છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, દહેજ, સાયલા, પાનોલી, ઝઘડિયા જેવા મોટા એકમોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી અહીં પ્રદૂષણનું પ્રમાણ પણ વધુ ખૂબ હોવાનું માનવામાં આવે છે. જળચરથી લઈ હવા અને પાણીનું પણ વધતું પ્રદૂષણના કારણે AQIમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. GPCBની લાપરવાહી સામે આમ આદમી પાર્ટીએ આક્રોશ વ્યક્ત કર્યો છે. અંકલેશ્વર GPCBના RO જીજ્ઞા ઓઝાએ પણ કહ્યું હતું કે અમે પૂરો પ્રયાસ કરીશું અને તમારી મોનિટરિંગ ટીમને પણ આદેશ કરીશું તેમ કહ્યું છે. પરંતુ ઉદ્યોગો પણ પ્રદૂષિત પાણી બેરોકટોક છોડી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. અંકલેશ્વર GPCBમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે અને ફાઇનલ એક ઇન્ટિમેશન પણ એ લોકોને આપેલું છે. અવારનવાર અંકલેશ્વર તાલુકાની અંદર આવેલી ઝઘડિયાની અંદર અને પાનોલીમાં આ તમામ GIDCની અંદર જે કંપનીઓના માલિકો છે એમના દ્વારા બેફામ જે કેમિકલ યુક્ત પાણી જે છોડવામાં આવે છે, સાથે જ રાત્રિના સમયે જે ઝેરી ગેસ જે વાયુની અંદર છોડવામાં આવે છે, આ ખૂબ ગંભીર બાબત છે. સ્થાનિક લોકોને અને સ્થાનિક ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. અગાઉ પણ વારંવાર ટેલિફોનિક આ લોકોને જાણ કરી છે. આજે એ લોકોને આવેદનપત્ર આપ્યું છે. જો હવે કોઈ પણ કંપની ઉપર, જે પણ કંપનીઓ આ કેમિકલ યુક્ત પાણી છોડે છે કે ઝેરી ગેસ જે છોડી રહ્યા છે, આ લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી GPCBની જે ઓફિસ છે એ ઓફિસને અમે તાળાબંધી કરી દઈશું. કારણ કે જો GPCB અહીંયા બેઠા પછી પણ જો આવું વલણ કરતી હશે અને કંપની ઉપર આશીર્વાદ રાખતી હશે તો એ આમ આદમી પાર્ટી હવે સાખી નહીં લે. એ જે કોઈ પણ નેતાઓ અને જે કોઈ પણ વ્યક્તિઓ, જે કોઈ પણ અધિકારીઓ જે કંપનીઓના માધ્યમથી જે ચાલી રહ્યા છે એ તમામ અધિકારીએ પણ નોંધ લેવી, અને તમામ જે સ્થાનિક જે ભાજપના નેતાઓ હોય, જે કોઈ પણ કાર્યકર્તાઓ હોય, એ લોકોએ પણ નોંધ લેવી કે આવી રીતે હવે આમ આદમી પાર્ટી સાખી નહીં લે. અને આગામી દિવસોની અંદર જે એમને ટાઈમ આપ્યો છે એ રીતે ગઈકાલે પણ જે 8 કરતા વધુ જે પશુઓ જે મરણ પામી ગયા છે એ કંપનીઓ વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અગાઉ આપણે સૌએ જોયું કે જે સંઘવી ઓર્ગેનિકમાં જે બ્લાસ્ટ થયો અને એમાં જે રીતે જે કેમિકલ યુક્ત જે પાણી હતું, બધું જે સોલ્યુશન હતું, એ વરસાદની લીધે જે નદી નાળામાં જે ગયું છે એના ઉપર શું એક્શનો લેવાય છે, આને લઈને આગામી દિવસોમાં જે કંઈ અહીંયા GPCBમાં જે RTI કરવાની છે એના માધ્યમથી અમે માહિતી પણ માંગીશું. અને કેટલી કંપનીઓને અત્યાર સુધી એમને ક્લોઝર નોટિસ આપી છે, ક્લોઝર નોટિસ પછી એમને કેવી રીતે એમને ચાલુ કરવાની પરમિશન આપી છે, આ તમામ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી હવે આગળ પગલાં લેશે. ભરૂચ અંકલેશ્વર આમોદ ખેડૂતોએ પાવર ગ્રીડની લાઇન મુદ્દે સમાન ખેડૂત સમાન વર્તનની માંગ સાથે બેઠક યોજી હતી. ગુજરાતમાં પાવર ગ્રીડ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ઘણા ખેડૂતોના ખેતરોમાંથી લાઇનો પસાર કરવામાં આવી રહી છે. તેવામાં ભરૂચ જિલ્લાના ભરૂચ, આમોદ અને અંકલેશ્વરના ખેડૂતોના ખેતરોમાંથી પાવર ગ્રીડની લાઇન દક્ષિણ ગુજરાત એટલે કે સુરત તરફ પસાર કરવામાં આવી છે. અને આ લાઇન ખેડૂતોના ખેતરમાંથી પસાર કરવા માટે ભરૂચ જિલ્લાના બાજુના જ જિલ્લા એટલે કે સુરતમાં કલેક્ટરે ઊંચું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હોય અને તે મુજબ પાવર ગ્રીડ લાઇન પસાર કરતા લોકોએ તે જ મુજબનું વળતર ચૂકવ્યું હોય તો માત્ર ભરૂચ જિલ્લામાં જ ખેડૂતોને સાથે ઓરમાયું વર્તન કેમ, તેવા પ્રશ્નોને લઈ ખેડૂતો છેલ્લા ઘણા સમયથી પોતાની માંગ ઉઠાવી સમાન જમીન સમાન વર્તનની માંગ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ, અંકલેશ્વર અને
ભરૂચ તાલુકાના 100થી વધુ ખેડૂતોએ દેત્રાલ ગામે મહત્વની બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં તમામ ખેડૂતોને સમાન વળતર ચૂકવવું જોઈએ. સુરત જિલ્લામાં જે ખેડૂતોને પાવરગ્રીડની લાઇનના સંચાલકો દ્વારા વળતર ચૂકવાયું છે તે જ પ્રકારનું વળતર ભરૂચ જિલ્લાના 3 તાલુકાના ખેડૂતોને ચૂકવવામાં આવે. નહીં તો વાણિજ્ય હેતુનું કામ છે તો વાણિજ્યના ભાવ મુજબ, ધંધાકીય હેતુ હોય તો તે મુજબનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આવનાર સમયમાં ખેડૂતો સમાન જમીન સમાન વળતરના મુદ્દે ઉપર આંદોલનનું રણશીંગું ફૂંકનાર હોવાના એંધાણો વર્તાઈ રહ્યા છે. દેત્રાલ ગામના સરપંચ નોફલ પટેલે પણ કહ્યું હતું કે બાજુના જિલ્લામાં ખેડૂતોને ઊંચું વળતર ચૂકવાતું હોય તો ભરૂચના ખેડૂતો સાથે ભેદભાવ કેમ? શું બાજુના જિલ્લાની જમીનમાં સોનું ઉત્પાદન થાય છે? સરકારે પણ આ સાચા અર્થમાં ખેડૂતોની વેદના સાંભળવી જોઈએ અને સમાન જમીન સમાન વળતર ચૂકવવા માટે હુકમ કરવો જોઈએ તેવું પણ આહવાન કર્યું છે. એ વખતે ભાઈ તમારે થોડો ઘણો ખર્ચો થશે, થોડો ઘણા ફાઇનાન્સ કરવાની તૈયારી બી રાખવાની કે ભાઈ હા આપણે કોઈ વકીલ લાવીને સારો વકીલ કહીને લડીશું. અત્યાર લગીની જે લડાઈ છે એ તો કલેક્ટર સાહેબ હાથે એ તો વગર પૈસા છે આપણી, એમાં આપણને ખર્ચો લાગતો નથી. એટલે ભવિષ્યમાં બધી તૈયારી રાખજો. 2-5 હજાર ખર્ચીને તમને લાખો રૂપિયાનો સવાલ પ્રશ્ન થતો હોય ત્યાં કંઈક ખર્ચી નાખવાના. કેટલા દિવસથી હું પંચાયતમાં જોડો હતો કે પેલી નુકસાની મળવાની જ હમણે 30-40 હજાર રૂપિયા, બરાબર? એ 30-40 હજાર હવે ટક્કા વખત લાઈનો ઉભા રહે, કઈ મામલેદાર ધક્કા ખાઈ, લાઈટ નથી આવતી, કાલે આવજે, વીસી પાછા કરે, એમને ખાવાનું બપોરે છોડીને ઊંઘવાનું છોડીને લાઈનો ઉભા રહે. અહીંયા કઈ 40 લાખનો સવાલ છે, ત્યાં 40,000નો સવાલ છે, અહીં 40 લાખનો સવાલ છે, કોઈ પાસે ટાઈમ નથી. આવું કેવી રીતે ચાલશે યાર? એ તો હું તમને આપી દેવાના છે. એ એટલા સારું નથી સમય તમારી પાસે કે એ 40,000 જે લેવાના, એ જે બિયારણ ને એ જે દવા ને એ જે તમે તમારા પૈસાથી ત્યાં અંદર કરવાનું ખોટું ને એ ભરી ગયું. એટલે તમને એ 40,000ની કદર છે. આ જમીનો તમને વારસાને મળેલી છે, તમારા બાપ દાદાએ આપેલી છે, એટલે તમને એની કદર નથી. એનો મતલબ એ થાય સીધો સીધો 20,000 આપણે લાઈને ઉભો રહેવાનો, 20 લાખનો સવાલ છે, ત્યાં આગળ આપણને પડેલ નથી. અંકલેશ્વરમાં મોબાઈલ, રોકડા સહિતનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણમાં મૂળ માલિકને મુદ્દામાલ સોંપાયો હતો. રાજ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર ડીવાયએસપી કચેરી અંતર્ગત આવતી વિવિધ પોલીસ મથકમાં ચોરી, સાયબર ફ્રોડના મુદ્દાને આજરોજ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર ડિવિઝનમાં આવતા પાનોલી પોલીસ મથકના 5 જીઆઈડીસી પોલીસ મથકમાં, 4 અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના અને 7 હાંસોટ પોલીસ મથકના અને 1 અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના તથા 8 અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના આમ 3 મોબાઈલની કિંમત ₹3,81,493ના મોબાઈલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. તો હાંસોટ પોલીસ મથકની ચોરી થયેલી બાઇક એક કિંમત 44,000ની પણ મૂળ માલિક સુધી પહોંચાડવામાં આવી હતી. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના સાયબર ફ્રોડની રોકડ 25,000 તેમજ હાંસોટ પોલીસ મથકની સાયબર ફ્રોડમાં ગયેલ રોકડ રકમ 14,500 મળી કુલ સાયબર ફ્રોડના 39,500 રૂપિયા પણ પરત કરવામાં આવ્યા હતા. પોલીસે કુલ 30 ગુનામાં મોબાઈલ, બાઇક અને સાયબર ફ્રોડની રોકડ મળી 4,64,993 રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકો સુધી પહોંચાડ્યો હતો. આજરોજ અંકલેશ્વર ડિવિઝન ખાતે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ છે સરકારશ્રી દ્વારા માનનીય ડીજીપી સાહેબ તથા આઈજી સર તથા એસપી સાહેબના માર્ગદર્શનથી જે પણ શરીર સંબંધી અને મુદ્દામાલ મિલકત સંબંધી જે ગુનાઓ બનતા હોય છે એમાં લોકોની જે મિલકત ચોરાઈ જવાનો કે એનો જે ઘટના બનતી હોય છે એ મિલકતો ભોગ બનનારને પરત મળે એના માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. આ કાર્યક્રમમાં અગાઉ એવું થતું હતું કે જ્યારે પણ કોઈ માલ મિલકત ચોરાઈ જાય ત્યારે એ પરત તો મળતી હતી, એને ડિટેક્શન તો પોલીસ કરતી હતી, પરંતુ એ મુદ્દામાલ છે પોલીસ સ્ટેશનમાં તથા ઘણી વખત કોર્ટમાં પડ્યો સડી જાય, બગડી જાય, એની કિંમત ઘટી જતી હતી. તેના બદલે હવે અમે થોડા સમયાંતરે આ તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ કરી તેમના જે મુદ્દામાલ છે એ પરત આપવાનું અમે કાર્યક્રમ આયોજન કરતા હોઈએ છીએ. જેમાં આજરોજ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં કુલ એક મોટરસાયકલ કે જેની કિંમત 44,000 છે એ પરત આપવામાં આવી, જે ચોરાઈ ગયેલી મોટરસાયકલ હતી. ત્યારબાદ 28 જેટલા મોબાઈલ કે જેની કિંમત લગભગ 3,81,000 જેટલી થવા જાય છે, તે 28 જેટલા મોબાઈલ છે પરત આપવામાં આવ્યા છે. અને આ ઉપરાંત અત્યારે જે સાયબર ફ્રોડની જે ઘટના બની રહી છે અને સાયબર ફ્રોડ જે વધી રહ્યો છે એમાં પોલીસ ખૂબ જ ફોકસ છે અને ખંતપૂર્વક અને મહેનતથી એમાં કામ કરી રહી છે. એમાં પણ અમે આજે લગભગ સાયબર ફ્રોડના લગભગ 40,000 જેટલા રૂપિયા જે છે એ અલગ અલગ અરજદારો અને પરત આપવાની કામગીરી કરી છે. અને તમામ સૌને અપીલ કરી છે
કે આ તમામ કાર્યવાહીમાં પોલીસની ને મદદ કરે. સાયબર ફ્રોડ થાય તો 1930 ઉપર કોન્ટેક્ટ કરે અને કોઈ પણ પ્રકારની આ પ્રકારની સમસ્યા હોય તો પોલીસનો સંપર્ક કરે. અંકલેશ્વરની ગોયા બજાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ કલા ઉત્સવમાં લોકવાદ્ય સંગીતમાં તૃતીય સ્થાન મેળવ્યું છે. અંકલેશ્વરની સરકારી શાળામાં અભ્યાસ કરતા એક પ્રતિભાશાળી વિદ્યાર્થીએ અગાઉ યોજાયેલી કલાકુંભ પ્રતિસ્પર્ધામાં સંગીત વાઘા વર્ગમાં પણ પોતાની અનોખી કલાકારીએ સૌનું ધ્યાન ખેંચી લીધું હતું. ટાઇલ્સના 2 ટુકડાઓના સહારે લોકવદનના અભ્યાસ સાથે તેણે આવા મધુર સૂર પાથર્યા કે ઉપસ્થિત દર્શકો ક્ષણભર મંત્રમુગ્ધ બની ગયા હતા. તેની આ સર્જાત્મક કલાઓને નિષ્ણાતોએ પણ તૃતીય સ્થાન આપીને બિરદાવ્યા હતા. રાજસ્થાનમાં પરંપરાગત લોક કલાકારો આવા સાધન વડે સંગીત પ્રસ્તુત કરતા જોવા મળે છે, જ્યારે દેશની વિવિધ ટ્રેનોમાં પણ ટાઇલ્સ વાદન દ્વારા ફિલ્મી ગીતો ગાઈને રોજગારી મેળવનારા બાળ કલાકારો દ્વારા પણ ઘણા વખત નજરે ચડ્યા છે. આવા સમયમાં ઇલેક્ટ્રોનિક વાદ્યોના પ્રભુત્વ વચ્ચે અંકલેશ્વરના ગરીબ પરિવારમાં જન્મેલા 7 વર્ષીય બાળકને આવું અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું. મારું નામ દેવજયભાઈ વસાવા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું સુરતી ભાગળ વિસ્તારમાં રહું છું અને આ સંગીતનું મેં મોબાઈલમાંથી જોઈને શીખ્યું છે અને આવનારા સમયમાં હું બીજા સંગીતના સાધનો પર શીખીશ. આ મારી આશા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત મુખ્ય શાળા નંબર 1માં ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દેવ અજયભાઈ વસાવા ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. એના પિતાશ્રી ચાની લારી ચલાવે છે અને માતા ઘરકામ કરે છે. ભણવામાં પણ ખૂબ હોશિયાર એવા આ વિદ્યાર્થીએ ટાઇલ્સના ટુકડાથી સંગીત સર્જવાનો એક પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસને કલા ઉત્સવમાં પણ તૃતીય ક્રમે સફળતા મળી છે. સાથે જ અમે સૌ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ પણ એની આ કલાને બિરદાવીએ છીએ અને ભવિષ્યમાં અન્ય વાજિંત્રો પણ વગાડે એવી શુભકામનાઓ પાઠવીએ છીએ. ઓપેલ ઓએનજીસી દહેજ અને પેટ્રોનેટ એલએનજી રાજ્ય કક્ષાની ઓઇલ એન્ડ કેમિકલ ડિઝાસ્ટર અંગેની મોકડ્રીલ યોજાઈ હતી. ઓપાલ ઓએનજીસી દહેજ ખાતે ટેન્કમાં સંગ્રહિત હેવી પ્રોપિલિનના લીકેજને કારણે વિસ્ફોટ થયો અને આગ લાગી હતી, જ્યારે પેટ્રોનેટ એલએનજીમાં 16 ઇંચની પાઇપલાઇનમાં ભંગાણ પડવાથી ક્રૂડ ઓઇલની પાઇપ લાઇનમાંથી ફ્રૂડ લીકેજ થયું હતું, જે લીકેજના કારણે આગ લાગી હતી. લેવલ 3ની ઓફસાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ બંને મોકડ્રીલમાં કંપનીના સંબંધિત વિભાગ સાથે સંકળાયેલી ટીમો દ્વારા તાત્કાલિક કટોકટીની કાર્યવાહી કરવામાં આવી હતી. ઓપાલ ઓએનજીસી દહેજ ખાતે સ્ટેરિયલમાં સંગ્રહિત હેવી પ્રોપિલિન લીકેજને 10 વ્યક્તિઓએ ઇજાગ્રસ્ત, જેમાંથી 2 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. તેની સાથે સાથે સ્થાનિક આરોગ્ય તંત્રની ડોક્ટર અને આરોગ્ય વિભાગ કર્મીઓ દ્વારા પણ રેસ્ક્યુ કરાયેલ તમામ વ્યક્તિઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ દ્વારા વાહન વ્યવસ્થાનું પણ કંટ્રોલ કરવામાં આવ્યો હતો. તેની સાથે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ સુવ્યવસ્થિત અને ત્વરિત કામગીરી કરવામાં આવી હતી. આ ઘટના દરમિયાન 9 જેટલા ફાયર ફાઇટરો તથા તાત્કાલિક વાહનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પેટ્રોનેટ એલએનજી દહેજ ખાતે 16 ઇંચની પાઇપલાઇનમાં સર્જાયેલા ભંગાણ અંગે મોકડ્રીલ પણ કરવામાં આવ્યું હતું, જેમાં કઈ રીતે ઇમરજન્સીમાં પહોંચી વળાય તેની ઉપર સમગ્ર મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ મોકડ્રીલ દરમિયાન ઘટનાની જાણ થતાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની સૂચનાથી નાયબ કલેક્ટર મનીષા માનાણી દહેજ ખાતે પહોંચી ગયા હતા. સમગ્ર વહીવટીતંત્રની વિવિધ ટીમો સાથે સંપર્કમાં રહીને મોકડ્રીલનું આયોજન થયું હતું. ભરૂચ સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચમાં યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરાયું હતું.
ભરૂચ જાડેશ્વર સ્થિત કેજીએમ સ્કૂલ પરથી કરવામાં આવતી ઉજવણીની શરૂઆત મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાતા દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. યાત્રા કેજીએમ વિદ્યાલયથી શરૂ થઈ તુલસીધામ જ્યોતિનગર માર્ગે આગળ વધતી ભૃગુ ઋષિ બ્રિજ પરથી સેવાશ્રમ હોસ્પિટલ સુધી પહોંચી હતી. સેવાશ્રમ હોસ્પિટલ ખાતે સ્થિર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન યુનિટી, રાષ્ટ્રીય એકતા અને સરદાર સાહેબના અખંડ ભારતના સપના અંગે સૂત્રોચ્ચાર સાથે જનજાગૃતિ પણ કરવામાં આવી હતી. આ મહત્વના કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, એડિશનલ મેજિસ્ટ્રેટ NR ધાંધલ, પ્રાંત અધિકારી મનીષા માનાણી સહિતના અધિકારીઓ અને આગેવાનો પણ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં યોજાયેલી યુનિટી માર્ચે સરદાર સાહેબના આદર્શો અને રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવતા અનોખું દેશભક્તિમય દ્રશ્ય સર્જાયું હતું. દેશના લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ સમગ્ર દેશમાં એની ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 31 ઓક્ટોબર કેવડિયા ખાતે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ કરીને સમગ્ર દેશમાં ઉજવણીનો પ્રારંભ કર્યો છે. ગુજરાતમાં પ્રત્યેક વિધાનસભામાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની ઝરમર સાથે એમણે કરેલા સંઘર્ષો અને એમણે કરેલા કાર્યોની ઝાંખી પ્રસ્તુત કરતા પદયાત્રાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે ભરૂચ ખાતે ભરૂચ વિધાનસભાનો આ પદયાત્રાનો કાર્યક્રમ જાડેશ્વર સરદાર ચોક ખાતેથી કેજીએમ વિદ્યાલયથી શરૂ થઈને સેવાશ્રમ હોસ્પિટલ પાછળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને સંપન્ન થવા જઈ રહ્યો છે. લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે એમના કાર્યોને બિરદાવવા માટે અને આવનારી પેઢી આપણા સરદાર પટેલને યાવશચંદ્ર દિવાકરો યાદ રાખે એ માટે સમગ્ર ભારતભરમાં આજે સરદાર પટેલજીની એકતા યાત્રા નીકળી રહી છે. ભરૂચ જિલ્લામાં પણ આ યાત્રા દરેક વિધાનસભા વિસ્તારમાં નીકળી રહી છે. વગરાની પીસાદ ગામની પ્રાથમિક શાળામાં બાળકોને સ્વેટર વિતરણ કરાયા હતા. કન્સાઇન નેરોલેક પેન્ટ્સ દ્વારા વાગરા તાલુકાના ઘણા બધા વિસ્તારોમાં CSR એક્ટિવિટી અંતર્ગત સમાજ ઉપયોગી, અભ્યાસ ઉપયોગી અને મહિલાઓને સશક્ત કરવા જેવા ઉમદા કાર્યો થતા રહેતા હોય છે. જ્યારે ઠંડીની શરૂઆત થઈ હોય અને ઠંડી ન લીધે બાળકો શાળામાં રજા પાડે છે, શાળામાં રેગ્યુલર ન જઈ શકે, બાળકો રેગ્યુલર શાળાએ આવીને અભ્યાસ કરી શકે તે માટે કન્સાઇન નેરોલેક પેન્ટ્સના CSR ફંડમાંથી સોનાલી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને સ્વેટર આપવામાં આવ્યા. સ્વેટર મેળવ્યા પછી બાળકોના ચહેરા ઉપર એક અનોખી રોનક અને ખુશી જોવા મળી હતી. આ સુંદર કાર્યક્રમમાં કન્સાઇન નેરોલેક પેન્ટ્સમાંથી કશ્યપ નરે, કોમર્શિયલ હેડ વિશ્વજીત તથા ટીટિંગ ઓફિસર આસિફ ખાન, એન્જિનિયર ઓફિસર મૌલિક સુથાર સહિતના પ્રોડક્શન ઓફિસરો જોડાયા હતા. કન્સાઇન નેરોલેક પેન્ટ્સ દ્વારા વાગરા તાલુકાના ઘણા બધા ગામોની અંદર CSR એક્ટિવિટી થતી રહેતી હોય છે. જેમ કે મહિલાઓનું સશક્તિકરણ, મહિલાઓને રોજગારી મળે એ રીતના એ લોકોને તાલીમો આપવી, બ્યુટી પાર્લર, સીવણ ક્લાસ, જ્વેલરી એન્ડ એજ્યુકેશનના અર્થે કે બાળકો રેગ્યુલર શાળાએ આવી શકે. બાળકો હવે જે રીતે ઠંડીની શરૂઆત થઈ રહી છે તો ઠંડીના કારણે ઘણા બાળકો સ્કૂલે આવવાનું અવોઇડ કરતા હોય તો કન્સાઇન નેરોલેક પેન્ટ્સના CSR ફંડમાંથી આજરોજ પીસાદ પ્રાથમિક શાળાના બાળકોને 1 થી 8 ધોરણના બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું છે, જેથી બાળકો રેગ્યુલર શાળાએ આવી શકે અને અભ્યાસમાં આગળ વધી શકે. કન્સાઇન નેરોલેક પેન્ટ્સનો ખૂબ ખૂબ આભાર કે કન્સાઇન નેરોલેક પેન્ટ્સ દ્વારા ઘણા બધા પ્રોગ્રામ વાગરા તાલુકાના ગામોમાં થતા આવ્યા છે અને થતા રહ્યા છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે
પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंदर मुख्य समाचार पर फरी एक नजर. આમોદ જંબુસર વચ્ચેના ઢાઢર નદીનો બ્રિજ 3 દિવસ માટે બંધ. તમામ વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા આદેશ. ભરૂચ અંકલેશ્વર આમોદના ખેડૂતોએ પાવર ગ્રીડની લાઇન મુદ્દે સમાન ખેડૂત સમાન વર્તનની માંગ સાથે બેઠક યોજી. ઝઘડિયા ઉમરલા પાસે આવેલા આરપીએલ કંપનીના સ્ટાફ ક્વાર્ટરના 6 લાખ રૂપિયાની ચોરીની ઘટના. અનેક મકાનોના તાળા તૂટ્યા હોવાના અહેવાલો આવ્યા સામે. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા 4 કરોડ 57 લાખના ખર્ચે જાડેશ્વર તળાવનું બ્યુટિફિકેશન કરાશે. અનેક વિસ્તારોના માર્ગોનું પણ ખાતમુહૂર્ત કરાયું. તો હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.